હા ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો બધા વાલા મિત્રો ને? તો જો આજે હસબન્ડ વાઈફ બે બેઠા સવી, અમે જમી કરીને ફ્રી થઈ ગયેલા સવી. તો ઘણા બધા કોમેન્ટ કરે છે કે દીદી તમારા હસબન્ડ ને શું પ્રોબ્લેમ છે, તો એને શું થયું છે, કઈ રીતનું થયું છે. તો આજે તમને એની બધી માહિતી મારા હસબન્ડ આપશે તમને માહિતી. તો હું એમ તમારી વાત એમના જોડે કરાવું છું. તો મનીષ, તમે બધાને બતાવશો કે તમને શું પ્રોબ્લેમ થયેલો છે? એમ સ્નાયુનો પ્રોબ્લેમ છે. દુખાવો થાય છે સ્નાયુનો. સ્નાયુ ખરાબ થઈ ગયા છે. સ્નાયુ ખરાબ એટલે સ્નાયુ એના બ્લોક થઈ ગયેલા છે. જે આપણે આ મગજની નસો આવે ને ત્યાંથી એને સ્નાયુ બધા બ્લોક થઈ ગયેલા છે. અહીંયા ગરદનમાં, કમરમાં, એટલે એને બેહવા ઉઠવાનો, હાલવા ચાલવાનો બહુ પ્રોબ્લેમ પડે. હાલી તો બિલકુલ એકતા નથી, કેમ કે 6 મહિનાના છોકરાને એડજસ્ટ કરીને એ રીતનું અમે એડજસ્ટ કરવી છે. ખાવું પીવું બધું એને બેડ ઉપર છે. પોતે અત્યારે અમે પગ લાંબા કરાવીને બેસાડ્યા છીએ. જાતે કાંઈ કરી હકે નહીં. તો બધાય આ વિડીયો હરેક લગન શેર કરજો, ખૂબ મને સપોર્ટ કરજો. અને મારો વિડીયો જેમ બને એમ એટલો આગળ મોકલજો. તમારા બધા નમ્રતાથી વિનંતી કરું છું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને કોમેન્ટ કરજો અને વિડીયો મારો વધારેમાં વધારે શેર કરજો. થેન્ક યુ.